એટલે હાલો લાલ દાદાને પકડો તો 2 જણા લઈ જવા છે હાથ પર. હાલો 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 અરે ગાડીમાં બેસી જાવ. હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે અને આજે આપણો સોશિયલ મીડિયા આશ્રમમાં ધૂળેટી પછી બીજો દિવસ છે, એટલે કે 27 તારીખ અને શુભ સવાર સોશિયલ મીડિયા આશ્રમમાં. અને સવારમાં બધા પ્રભુજી જાગી ગયા છે. ઘણા બધા નાહી ધોઈ લીધા છે અને ઘણા બધા બાકી છે, તો એ પણ નાહી ધોઈ ચાલુ છે કામકાજ. અને અત્યારમાં ચાલી રહી છે થોડીક ઘણી સાફ સફાઈ, કહેવાય ને કે ધૂંઝા કરીએ છીએ. તો અમે આશ્રમમાં થોડાક ધૂંઝા કરીએ છીએ. તો બાલા તૈયાર બધા હાવણી બાવણી લઈ લીધી છે અને દાદા જાગી જશે. સીતારામ દાદા. દાદાને સંભળાતું નથી, બોલી શકે છે પણ સાંભળી નથી શકતા. તો તમે જોઈ શકો. અને એક બાજુ રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે, એક બાજુ અહીંયા ધૂંઝાનું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો તમે. તો આમ નડશે નહીં, આ માડો નો રખે તમારે? આખી ઊંધી થોડી વળશે, વહી જાય. હાલો, 1 લાખી થોડી વળશે, વળશે. હાલો, મતલબ ઊંધું વાવવાનું જ કામ કરે એમ ને? આ બધું ઊંધું વાવવાનું જ કામ કરે. જય શ્રી રામ. હલકું થોડું હોય. હા, તો અહીંયા દય પ્રભુ થોડું ઘણું કામ કરવા લાગે છે, તમે જોઈ શકો છો. બાપા આ તો સાયથી અવાજ કરશે. જો 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 સાફ નહીં કરે ને, સાયથી અવાજ કરશે. લે લે. તો હવારમાં ઘણા બધા સાફ સફાઈ થઈ રહી છે. કાવો બાવો નાહી લીધો છે. કાવો ગુડ મોર્નિંગ. નાહી લીધો? હે કેમ ભાગશો? અને આયા છે લાલ દાદા. લાલ દાદા શું કરો? હે હું લાલ દાદા ને ગીત સંભાળો છો તમે બેઠા બેઠા? હે હમણાં તો ખાઈ પીને તમે લોટકા થઈ જા લાલ દાદા. તમે અરે આમ જોવા હાથ બાદ બધું જામી ગયું, ગાલ કાઢી જાય લાલ દાદા. અરે આમ જોવા હાથમાં કેટલું લોહી શેડ્યું લાગે. વાહ વાહ, નવી જવાની આવી લાલ દાદા ને. હે અરે જુવાની આવી. વાહ રે વાહ. હાથ આમ જોવો, હા બધું ભરાઈ ગયું, આખું ગાલ કાઢી જાય. હે ગાલ કાઢી જાય લાલ દાદા તમે. પડી રહ્યો આ પગ ને બગ ને. વારે વાહ, ખાઈ ખાઈ ને હુઈ ને એ લોહી ચડ્યું હામટું. હે તમે હારું હારું ખાવશો ને હું ખાઈ? કેમ તમને નથી હારું હારું આપતા? હે હે બોલો, તમને હું ભિખારી છીએ અમે? તો કેમ એમ કહો છો? અમે હારું હારું ખાઈને તમે હારું હારું નથી ખાતા, એટલે તમે ખાવી જ અમે ખાઈ છીએ. બોલો બોલો. નરેશભાઈ છે ને? હા બોલો ને, આગળ મૂકી જાય પછી બાબા કેમ થયા? એ તો જા હવે એ નહીં આવે. હાસું બોલો, ખોટું ના બોલતા. હાસું ખોટું બોલવાની વાત જ ન આવે. હું ક્યાં ખોટું બોલું? તમારે નહીં આવે? નહીં આવે. કેમ કઈ કામ હતું? પૈસા લેવાના હતા? નહીં નહીં, આવા સારું એમ. ઠીક, એટલે અમે રહી તો તમને નથી ગમતું એવું ને? તો હું જાઉં ને હવે. તને પેલા. હે તને પેલા કાંઈ પેલા નહીં. બોલો મારા પતિભાઈ. ઠીક, હા પ્રતિકભાઈ ને કામ કરો. પ્રતિકભાઈ ને બોલાવી લો, અમે જઈએ હવે. હવે આવું જ નહીં તમારી પાસે જવો ને? મારે તો આવવું જ પડે. કેમ આવવું પડે તમારે? તો તમારે પેલા પ્રતિકભાઈ છે તો પ્રતિકભાઈ રાખો. પ્રતિકભાઈ ફોન કરો. પ્રતિકભાઈ તો હારા. ઠીક, અમે હારા નથી. તમે હારા. હે હારા. એક પોપટભાઈ હારા, એક હરેશભાઈ હારા, બાપુ હારા. હું એક જ હારો નથી એમ ને? તમે બધા હારા. તમે છે ને હવે લાલ દાદા, હું તમે ગાલ કાઢી જા ખાઈ ખાઈને, એટલે હવે તમે એમ કહો. હું વિઠ્ઠલભાઈ ને વાત કરી હતી. તમે ક્યાં ફોન ભાડા કરવા ન હોય એને ફોન કર્યો તો કાલ પણ લાગ્યો નતો. પછી હાલો ગાડીમાં બેસી આપણે જઈએ હાક પર. માન નિશાન
અરે તો જઈ આવીએ ને, પછી તમે પાછા કેતા નહીં કે એ તો આવશે વિસલો આવો છે તો. અરે પણ ત્યાં તમે 2 દી રોકાઈને વહી આવજો બસ. એમ નહીં જાવ મારે. મૂકી જાઓ ને પછી 2 દી પછી ફોન કરજો એટલે લઈ જાય. અત્યારમાં મારી પાસે સમય છે, અત્યારમાં તો બધું કામકાજે બેન છે, હમણાં વેકેશન છે ને બધા મજૂરને. હા ભલે ભલે ભાઈ. હે ભલે તો પછી વેન નહીં કરતા કે મારે હાક પર જવું હે, હાક પર જવું હે. મારે વિસલો આવે ને તો જવું છે. હે હા વિસલા પાસે અને વાલ્યો ન જો માન એવું બસ. પણ હાલો ની બાને જઈ આવી હાક પર, મારે જોવા જાય હાક પરમાં શું છે એટલું બધું. તમે કઈ ડાયટું છે હાક પરમાં? મેં કાંઈ નથી દાખી મારા પાસે શું દાખું. ડાયટું હોય કે નક્કી ન કહે જવાનીમાં તમે કામ કર્યું બહુ બધું. કેટલા પૈસા થાય હાક પરમાં? હે ફોનું બોનું ડાયટું હાક પરમાં? કાંઈ ન મળે તો કેમ શરમાઈ ગયા છો તમે? હે ના કાંઈ નથી મારા પાસે. શું હોય કાંઈક તો ડાયટું હોય છે હાક પરમાં. બોલો 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 લાલ બાપા હશે થોડા ઘણા હોય. બોલો લાલ દાદા, હાક પરમાં કેટલું હોનું ડાયટું? કાંઈ નથી હજી તો હાક પરમાં કેમ જવું છે તમારે? મારે એમ તો પૈસા લેવા. પૈસા ક્યાં ડાટા? બોલો મને કહો, હું લઈ આવું. દાટા નથી. હા તો હાલો મારી યાર હાક પર લઈ જાઓ. હાલો હાલો ચાલો. નહીં નહીં એટલે હાલો તો 2 જણા પકડો તો લાલ દાદા ને. પાછી કેતા નહીં અમને નતા આ દેતા. એટલે હાલો લાલ દાદા ને પકડો તો 2 જણા લઈ જાવ છે હાક પર. હાલો 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 હાલો. અરે ગાડીમાં બેસી જાવ. હાલો. હે નથી જાવ? કેમ? અરે હાક પર આંટો મારીને વહી આવી 2 દિવસ લાલ દાદા. હે વાહ, હવે તમારા વિઠલો આવે તે અમથા ભાઈ મને કીધા કરતા હાક પર લઈ જાવ, હાક પર લઈ જાવ. હવે હાક પર લઈ જવાનું કહું છું નથી આવતા. એમ નહીં લાલ દાદા, આમ જોવો મારે છે ને કેવું છે ખબર છે, હમણાં 4 દીની હમણાં વેકેશન છે ને, બધા મજૂર ગયા ને ઘરે જા બરાબર હોય ઉતાવણી કરવા જાય ને તેને વેકેશન છે એટલે હમણાં આપણે નવરા છે તો આપણે જઈએ એમ કહું. હું ના તમારે યારે 2 દી રોકાય, બીજું તો હું લે હવે નથી જવું એમ થોડું હાલે. અત્યાર સુધી બધા કહેતા હતા હા લાલ દાદા ને 2 દી લઈ જાઓ, 2 દી લઈ જાઓ, 2 દી લઈ જાઓ. તો હવે લઈ જાવ છું તો તમે પાછા એમ કરો છો. હાલો 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 ને હું ખંભે નાખીને લઈ જાવ. સવારે નાયા હતા કે નતા નાયા? નાવું છે હાલો હાલો ગરમી ના નાઈ લ્યો અત્યારે. હે લાવો દંડો લાવો. વાટકો ક્યાં છે? વાટકો લાવો. આ હું હશે લાવો. આ લાવો બધું મારું લાવો. મારી ટોપી ને પૈસા મારા ચપ્પલ લાવો. હાલો. ચપલા ના મળે. કેમ? ચપલા તમારા નથી. તો કોના છે? ચપલા છે મારા. છે ને આ મોજી ભાઈ છે ને હા એને કોઈ 5 લાખની ગાડી દીધી આપવા. હા એને દીધી મને. ઠીક. હા પેલો દાદા આવ્યો. હા મેં પૂછ્યું તેમ કોઈ પૈસા દીધા લેવા સપલા છે. હા તો લાવો સપલા. અહીંયા તમે ખાધું ને એનું ભાડું થઈ ગયું અમારું. લાવો. હા ભાડું 12,000 રૂપિયા આપો. મારા પાસે ચા તો દઉં. 12,000 રૂપિયા આપો મને. મારા પાસે ચા તો દઉં. હા તો ખાઓ. હે લેવા દવા નરેશભાઈ હમણાં ચાના પૈસા લેવાનું. હે ખાવાના પૈસા, ચાના પૈસા કે બધું એમને બધું જેવું જાવું તે ઉપર. પછી હું ઉપર જાવ તે દેહો. વાઈટ બોલાવો અમારો સાનો. વાટકા ન મળે. હે વાટકા છે બ્રાહ્મણનો. હાલો હાથ પર જાવ છે. માનને ચાવ. હાલો હાલો ઊભા થઈ જાવ. હાલો. ચાવ. કેતા નહીં હવે. તો હવે મને નહીં કહેતા હાથ પર જાવ છે. મારા હાથ પટમ ને મને વિસલાવતી જાવ. આ તો તમે એની હારે જાવ ને. હા હા તો વાંધો નહીં. તો હું એને ફોન કરી દઉં ને એ આગળ લઈ જાય તમને. બરાબર? હા વિસલા પાસે જાય. હા ને પછી અહીંયા આવશો કે અહીંયા? તને ના પાડે પછી મારે કેમ બાપુએ ના પાડે છે તો ના આવતા. હા તે વાંધો નહીં. મારે વિચાર સાંજ આવવાનો બહુ. હા તે વાંધો નહીં. તો તમે તો નહીં આવતા બસ. શું મારે આવું જ છે. નહીં નહીં પછી શું કામ છે અમારે તમારું? પછી તમે છે ને નવી ચીજ લેતા આવું કેટલી કે 10 કિલોની. હે ને તમને કોઈ નહીં ભાડ્યું બાપુએ ભાડ્યું છે. હું ખાટું કૌશી ભાઈ કોઈ જાય ઘરથી તો અમે નાના હતા તેથી ખાતા બહુ. આ ભાઈ એ કૌશી હે મારે છે દામનગર છે મારે પડી ના હા કેટલી પેઢી? ને લગભગ મને 1.5 મણ છે મારે. તો હવે તો હળી નહીં ગઈ હોય. ના રે ના એવી નહીં છે. હું ગયો તો પર જોવા એવી નહીં છે. હા તે સારું. તો હું ઘરથી લઈ જાય ને પછી તમને ના ભલે મૂકી દઉં ભલે પછી ના રહેતા. મારે કૌશી છે જ. આ ટોપી બોપી બધું ધોઈ નાખજો નકર નવી ટોપી લઈ લો. ના ના નવી એમ નહીં લીધી નથી. મારા ગુલામ તો નવી મેલી હું કામ દીધી? રોજ કે છે ને થોડા
પછી કાંઈ ગુજરી જાવ પછી ટોપી પહેરશો? અત્યારે પહેરો નહીં, જવાની છે તો. માથે ઓઢા જ માથે બાર જ ગયો. હા હાલો પછી નાઈ નાખો. હું ના ભાઈ હું હા નાઈને મને કહેજો, કપડા સારા પહેરી લેજો નવા. નવા મને કેમ રમેશભાઈ લુગડા નવા આનંદ બદલા લઈ ગયો ને કઈ બદલાવી નહીં નવા પહેરી લેજો. આપણે શું ગાચાવું છે નહીં નવા પહેરી લેજો, નવા પહેરી લેજો રમેશભાઈ. જો તો ભલે તો દોસ્તો લાલ દાદાને લઈ જાવ છે હાક, પણ લાલ દાદા પણ આવતા નથી. તમે જોવો એ પ્રમાણે, બરોબર ને મવાભાઈ? 2 દી ઘડીક એને વેન આવે મારે હાક પર જવું છે, પાછા 2 દી પછી કે મારે હવે નથી જવું, આવી રીતનું છે બધું લાલ દાદાનું કામ. ને પછી તમે કોમેન્ટ કર્યા કરો. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો, અને વિડીયોને એટલો શેર કરો કે મારે કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. લાલ દાદાના વિડીયો જોઈ છે ને, અને વહેલા સબસ્ક્રાઈબર પૂરા કરો એટલે મારે વહેલા લગ્ન થઈ જાય. તો કન્ટિન્યુ વિડીયો જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દોસ્તો તમે જોઈ શકો બધા પ્રભુજી ઘઉં સાફ કરી રહ્યા છે, ઘઉંમાંથી પૂતરા કાઢી રહ્યા છે. શું છે વિજયભાઈ? વિજયભાઈ શું કરો છો? ઘઉં હમા કરો છો? ઘઉંમાંથી શું કાઢો છો? પૂતરા. હા, તો ઘઉંમાં જે આવા વધારાના પૂતરા હોય છે એ કાઢવા પડતા છે, કેમ કે ક્યારે હામટા ઘઉં લઈ એટલે થોડા ઘણા આવા પૂતરા આવતા હોય છે, તો એ કાઢે છે. તમે જોઈ શકો અમારે ગણપતભાઈ સાવણાથી સાઈ રહ્યા છે બધું, અને સાઈ રહ્યા છે, અને આ બાજુ સાફ સફાઈનું કામ ચાલુ છે. તો તમે એક આંખ દઈ દેતો લાલ બાપા. હે લાલ દાદા, શું ભાઈ તમને એક આંખ આપે છે તો તમે લઈ લો ને, એક આંખ એની એક આંખ મારી. લાલ બાપા હે મેં કીધું ને તમને. મારે કોઈ નહીં. એક આંખ આ ભાઈ આપે, એક આંખ ઓલા ભાઈ આપે, તમારે 7-8 આંખું થઈ જાય. ઓલું ફરવા જાય ને ના ભોગવવું પડે, અહીંયા નહીં. અરે ઉપર ત્યાં થોડું ભોગવવાનું, એની મરજીથી આપે ને. ના જ ભોગવવું પડે. હે લાલ દાદા, લ્યો એવા પાછા હારા. તમારે 10-12 આંખું થઈ જાય, 2 આંખું વાહે મૂકી દેવું. મારે ના અરે હે? લાઈન કર ને એક હું વાર. તો આપી જ દઉં એક આંખ. આપી દો. હા મારે હાલો લાલ દાદા, હાલો દવાખાને. પગે લાગે સુરત. નહીં હાલો 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 મારે આવો, હાલો. હાલો હાલો ઊભા થાવ. હાલો મારે ઊભા કરો, ઊભું નહીં ઊભા કરો. થાવું. મેં કીધું તે હું આવ્યો તે દુન કહું છું, એક આંખ તમે લઈ લો લાલ બાપા. હા હવે એક આંખે તો જોવો તમે જેટલું દેખાય એટલું. થોડુંક તો આપણે કાયમ આવે ને. હે મારે જોવું નથી કાંઈ. ઠીક. આંધળા બહુ સારા. અરે એ વાત થોડુંક સાચી કાયમ છે. આવે હવે.